રફતાર હેડલાઇનમાં આપનું સ્વાગત છે। નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યવાહી સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસે અટલ આવાસ યોજના ખાતે રેડ કરી એક આરોપી ઝડપ્યો। સુનિલ ઉર્ફે સોનુ મખીજા રહેવાસી અટલ આવાસ યોજનાની ધરપકડ કરવામાં આવી। સસ્તી ગુણવત્તાનો વિદેશી દારૂ મોંઘી બ્રાન્ડની ખાલી બોટલોમાં ભરીને વેચવામાં આવતો હતો। મોંઘી બ્રાન્ડની ખાલી બોટલો અને સ્ટીકરો ભંગારવાળા પાસેથી મેળવવામાં આવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું। બોટલ પર મોંઘી બ્રાન્ડનું સ્ટીકર લગાવી તેમાં ફ્લેવર એસેન્સ ઉમેરવામાં આવતો અને બોટલને ફરી સીલપેક કરીને વેચવામાં આવતી। હાલની પૂછપરછ મુજબ દારૂમાં મુખ્યત્વે ફ્લેવર અથવા ક્યારેક પાણી ઉમેરાતું હતું। અન્ય હાનિકારક કેમિકલની ભેળસેળ અત્યાર સુધી સામે આવી નથી। સુનિલનો સાથીદાર દિનેશ ચેંડાવાળા કુબેરનગર ખાતે પોતાના ઘરેથી આ ગેરકાયદેસર ધંધો કરતો હોવાનું પોલીસનું કહેવું છે। દિનેશ હાલ પોલીસની પકડથી બહાર અને તેની શોધખોળ ચાલુ છે। તેની અગાઉની ગુનાહિત હિસ્ટ્રી પણ તપાસમાં આવી રહી છે। સુનિલ પાસેથી એક એવી બોટલ મળી જેના પર ફોર ડિફેન્સથી ઓનલી લખેલું હતું। સુનિલ સસ્તા ભાવે બોટલો મેળવી અંદાજે ₹100 થી 200નો નફો રાખીને છૂટકમાં વેચતો હોવાનું પોલીસને જણાવ્યું। કબજે કરાયેલા તમામ દારૂ અને અન્ય મુદ્દામાલ એફએસએલમાં મોકલવામાં આવશે જેથી તેમાં કોઈ હાનિકારક તત્વ છે કે નહીં તે જાણી શકાય। બંને આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે અને સમગ્ર મામલાની તપાસ નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવી રહી છે। હું નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અટલ આવાસ યોજના આવેલી છે, અટલ આવાસ યોજનામાં ગઈકાલે સ્ટેટ મોનિટરિંગ સેલ અને નિકોલ પોલીસ સ્ટેશન દ્વારા એક રેડ કરવામાં આવેલી હતી, જ્યાં આગળ એક આરોપી સુનિલ ઉર્ફે સોનુ મખીજા જે ત્યાં આગળ અટલ આવાસ યોજનામાં જ રહે છે તેના એક એક્ટિવાની ડેકીમાંથી એક ઇંગ્લિશ દારૂની બોટલ મળેલી હતી। ત્યારબાદ એની ત્યાં આગળ પૂછપરછ કરતા પોતે જે છે એનો એક જે સાથીદાર છે દિનેશ ચંડાવાલા કે જે કુબેરનગરમાં રહે છે, એની સાથે મળીને એ લોકો ત્યાં આગળ સસ્તી ગુણવત્તાનો જે વિદેશી દારૂ હોય એ પોતે જે મોંઘી બ્રાન્ડ હોય મોંઘી બ્રાન્ડની બોટલોમાં ભરીને એ લોકો વેચતા હતા। અને ત્યારબાદ આ આરોપીની પૂછપરછ કર્યા બાદ એની અટક કર્યા બાદ ત્યાંથી જે કુબેરનગરમાં રહે છે ત્યાં આગળ એ આરોપીનું ઘર ચેક કરતા એ આરોપી ત્યાં આગળ હાજર મળેલો ન હતો। એના ઘરમાંથી અલગ અલગ આની 8 બોટલો મળેલી છે કે જ્યાં કુબેરનગરમાં જ આ લોકો જે કોઈ પણ જે સસ્તો દારૂ હોય એ દારૂ લઈને મોંઘી બ્રાન્ડની જે બોટલ હોય એ ખાલી બોટલ એ લોકો કોઈ ભંગારિયાવાળા પાસેથી લાવતા હતા અને ખાલી બોટલ તેમજ એની ઉપર એક સ્ટીકર લગાવીને ત્યાં આગળ સીલ પેક કરીને એમાં જે મોંઘી બ્રાન્ડનું જે મુજબનું બી ફ્લેવર હોય એ મુજબનું એસેન્સ કે ફ્લેવર એમાં અંદર નાખીને સીલ પેક કરીને આ લોકો વેચતા હતા। જેના આધારે આ બંને ટીમો દ્વારા એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને જેનું ઇન્વેસ્ટિગેશન હાલ નિકોલ પોલીસ સ્ટેશનમાં ચાલી રહ્યું છે। સર, આ જે કેમિકલ જે ફ્લેવર એડ કરવામાં આવતું, ફ્લેવર સિવાય અન્ય કોઈ પ્રવાહી એડ કરવામાં આવતું હતું કે કેમ? હાલની અમારી જેટલી પૂછપરછ છે અને જે મુદ્દામાલ કબજે કરેલો છે એ મુજબ એ લોકો જે દારૂ છે દારૂ કોઈ સસ્તી બ્રાન્ડનો લાવતા હતા કે જે દારૂ એ લોકોને સસ્તો પડે ત્યારબાદ મોંઘી બ્રાન્ડની બોટલમાં ભરતા હતા ને એમાં માત્ર એક ફ્લેવર જ એડ કરતા હતા અથવા તો ક્યારેક પાણી પણ એડ કરતા હતા। એ સિવાય અન્ય કોઈ કેમિકલ એમાં ભેળસેળ કરતા હોય એવું આજ સુધીની હજુ તપાસમાં ખુલેલ નથી। ને ત્યારબાદ જે મુખ્ય આરોપી છે કે જે દિનેશ ચંડાવાલા જે આપણું કામ કુબેરનગરમાં કરતો હતો એ અટક થયા બાદ બધી વિગતો ધ્યાનમાં આવશે। સર, આજે ડિફેન્સનું એક સ્ટીકર જે બોટલ જપ્ત કરવામાં આવી તેની પર ડિફેન્સનું સ્ટીકર લગાવવામાં આવ્યું, તમામ બોટલો ડિફેન્સના નામે જ વેચતા હતા કે જે આરોપી જે પકડાયેલો છે તેની જોડેથી એક બોટલ કબજે કરવામાં આવે છે જેની ઉપર ફોર ડિફેન્સ ઓનલી એવું લખેલું છે। જે હાલના આરોપીની પૂછપરછ કરતા એવું જણાવે છે કે એનો જે મિત્ર છે મિત્ર કોઈ ભંગારવાળા પાસેથી આ તમામ સ્ટીકરો અને બોટલો લાવતો હતો। એટલે જે ભંગારવાળો છે એની જોડે એને કદાચ ક્યાંકથી કચરો વીણવામાં કે ગમે ત્યાંથી જે સ્ટીકર મળતું હશે એવા ડિફેન્સ લખેલા સ્ટીકર મળતો હશે, જેની વધુ પૂછપરછ અમે આરોપીને રિમાન્ડ લઈને કરીશું। હાલમાં એક આરોપી અટક કરવામાં આવેલો છે અને એનો એક જે સાથીદાર છે દિનેશ ચંડાવાલા કુબેરનગરમાં રહે છે એ વોન્ટેડ છે। જે દિનેશ કુબેરનગરમાં પોતાના ઘરે જ આ રીતનો દારૂનો ધંધો કરતો હતો અને એની વિરુદ્ધમાં અગાઉ કેટલાક ગુના પણ દાખલ થયેલા છે। છેલ્લા જ્યારથી આ માણસ એને ઓળખે છે 6-8 મહિનાથી ત્યારથી એની વિરુદ્ધમાં એક પણ ગુનો દાખલ થયેલો નથી। એની જૂની હિસ્ટ્રી છે અમે ચેક કરી રહ્યા છીએ। સર, આ કેમિકલ હતા એ કેમિકલનો ઉપયોગ કઈ રીતે થાય છે, કેમિકલ કઈ રીતે બીજી અન્ય રીતે યુઝ થાય છે? એ લોકો જે વસ્તુ યુઝ કરતા હતા એ એસેન્સ હતું, ફ્લેવર તરીકે યુઝ કરતા હતા। જે મોંઘી બ્રાન્ડમાં એમનું જે પણ સ્ટીકર હોય એમાં જે પણ ફ્લેવર આવતું હોય એ લોકો ફ્લેવર તરીકે યુઝ કરતા હતા।
અને જે પણ અમે મુદ્દામાલ કબજે કરેલો છે તમામ મુદ્દામાલ અમે FSL માં પણ મોકલશું અને FSL ના રિપોર્ટના આધારે એમાં કોઈ હાનિકારક તત્વ છે કે નહીં એની તપાસ કરવામાં આવશે. સર સુનિલ મકીજાને એક બોટલ વેચતો કેટલા રૂપિયા મળતો કેટલા રૂપિયાનું કમિશન જે સુનિલ મખીજા છે ત્યાંથી છૂટકમાં એક બે બોટલ લાવીને પોતાની વચ્ચે 100-200 રૂપિયાનો ગાળો રાખીને આગળ બોટલ બીજી મારતો હતો એવું હાલમાં એ જણાવે છે.